હાઇડ્રોલિક ટ્રેક્ટરનો જે કલ્ટીમાં આપણે ઉપયોગ કરીએ છીએ એ જ હાઇડ્રોલિક છે. તો આ જુઓ મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. તો મિત્રો આ આપણે નવી બીજી એક બોરવેલ મેઠે મોટર કાઢવાની એક બીજી દેશી જુગાડ. જો આ ભાઈ ટ્રેક્ટરથી હાઇડ્રોલિકથી મોટર કાઢે છે. આ બે થાંભલા જોઈએ અને એક પરાઈ જેવું વચ્ચે નાખેલું છે અને આ હોકેડ આ રીતના પકડાવેલું છે અને આ કલ્ટી એ ટ્રેક્ટરની કલ્ટી એક બીજી હોકેડ છે જે ઓટોમેટિક પકડે છે અને આ ઉપરની છોડે તો આ નીચેની પકડે છે. તો આ રીતના દેશી જુગાડ કરેલો છે બોરવેલમાંથી મોટર કાઢવા માટે. તો આ રીતના તમે બી કરી જોજો, કારણ કે આપણે એક આગળ બી તમને દેશી જુગાડ બતાવેલો છે પણ આ બીજો છે. તો આ ભાઈ માટે એક લાઈક વિડીયોને કરજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કેવો લાગે તમને આ વિડીયો, કે આ આપણને ઉપયોગી છે કે નહીં તે કોમેન્ટ પણ કરજો. જો આ રીતના ખાલી એક ટ્રેક્ટર છે અને એક આ વાયર ખેંચે છે ભાઈ અને એક ભાઈ આ રોલ પાઇપ ખેંચે છે. તો આ રીતના ખાલી 3 જ લોકો મોટરને કાઢે છે. તો તમને કેવો લાગે છે આ જુગાડ એ કોમેન્ટ કરીને બતાવજો. અને જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, એક પ્યારથી એમ પ્યારી છે કોમેન્ટ અને લાઈક પણ કરજો કે આ ભાઈના જુગાડ માટે આ જો માણસની તકલીફ ને પેલું ચેન કપ્પો ને આ તે કરવા કરતાં આવું કરી શકાય. તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરીને કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પછી તમને આગળનો વિલોગ જે મોટર આવે ત્યાં સુધીનો બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જુઓ મિત્રો આ ટ્રેક્ટર છે અને આ હાઇડ્રોલિક છે. આ હાઇડ્રોલિક ટ્રેક્ટરનો જે કલ્ટીમાં આપણે ઉપયોગ કરીએ છીએ એ જ હાઇડ્રોલિક છે. તો આ જુઓ આ રીતે હાઇડ્રોલિકથી મોટર કાઢે છે આ ભાઈ. આ રીતે નીકળતી હોય છે મોટર. આ રીતે ઉચકે છે જો. આ હોકેડ આ રીતે નીચેની પકડે છે. તો આ ઉપર બી હોકેડ મારેલી છે. આ રીતના તો આ થોડું હોકેડને આ તે કરવું પડે આગળ પાછું. આ જો આ આકડ ઉપરની છે, ઉપરની પકડે છે. આ ઉપરની પકડી છે તો આ નીચેની છોડીને આ અહીંયા નીચેની પકડે છે. તો આ નીચેની છોડી તો ઉપરની પકડે છે. એ રીતના જો આ બોરમાંથી કઈ રીતે મોટર નીકળે છે.
હા, જો આ રીતે આ મોટરને કાઢે છે હાઇડ્રોલિક દ્વારા ટ્રેક્ટરનો. તો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂરથી કરજો, અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આગળ કન્ટિન્યુ રહો, તમને મોટર નીકળતો લગીનો વિડીયો તમને બતાવું છું. તો મિત્રો આ મોટર બોરમાંથી બહાર કાઢી છે. હવે કારીગર આવે એટલે એને આપણે બતાવીને પછી આગળનું એ કરીશું. પણ જો આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ.